નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો વલસાડ ડિવિઝનના ડીજીવીસીએલના આઉટસોર્સિંગના એફઆરટી ના કર્મચારીઓ સાથે થઈ રહેલા અન્યાયને લઈ વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। વલસાડ ડિવિઝનના ડીજીવીસીએલના આઉટસોર્સિંગના એફઆરટીના કર્મચારીઓ સાથે એજન્સી દ્વારા અનેક રીતે અન્યાય કરવામાં આવે છે, જેમાં તેમને સેફટીના સાધનો આપવામાં આવતા નથી તેમજ પૂરતો પગાર આપવામાં આવતો નથી અને રજૂઆત કરવા જતાં કોઈ રજૂઆત સાંભળતું નથી। આમ તેમની સાથે થતા અન્યાયને લઈ આઉટસોર્સિંગના કર્મચારીઓ દ્વારા વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને રજૂઆત કરવામાં આવતા આજે ચીખલી રેફરલ હોસ્પિટલ ખાતે એક રેલી યોજવામાં આવી હતી, જે રેલી તાલુકા સેવા સદન ખાતે પહોંચી હતી, જ્યાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સાથે જો તેમની માંગો ન સંતોષવામાં આવે તો આવનાર સમયમાં વલસાડ ડિવિઝન ખાતે અને સુરત મુખ્ય ઓફિસ ખાતે પણ હલ્લાબોલ કરવામાં આવનાર હોવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ રેલીમાં વલસાડ ડિવિઝનના આઉટસોર્સિંગના એફઆરટીના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। અમે એફઆરટી ટીમમાંથી અમે કામ કરીએ છીએ જીવીમાં। અમને પગારનો કોઈ સ્લીપ નથી આપતા, કંઈ નથી આપતા અને અમારો ઇન્સ્યોરન્સ શું હશે તે કંઈ કહેતા નથી અને અમારો ઇન્સ્યોરન્સ બી મોકલાવે તો ડુપ્લિકેટ મોકલાવતા છે એ લોકો ને સેફટી માટે એટલું થર્ડ ક્લાસ વાપરે ને ડીઓ માટે બી રોડ લાગે ને હેલ્મેટ બધા તૂટી જાય નીચે પડે એટલે ને કોઈનો સેફટીનો કોઈ જવાબ નથી આપતા ને એ લોકો રૂબરૂ એ લોકોને અમને મીટિંગ કરવા બોલાવીએ તો બી નથી આવતા અને કોઈનો ફોન રિસીવ નથી કરતા। અમને કે અમે બધા ગ્રુપ સાથે અમારી મીટિંગ કરે એ લોકો એમ કે અમે એકલા ડિવિઝન પર જઈને વાત કરીએ। આજે અમે તાલુકા મેજિસ્ટ્રેટ ચીખલીના મામલતદારશ્રીને રાજ્યપાલને ઉદ્દેશીને આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। ડીજીવીસીએલના એફઆરટીના કર્મચારી જે છે, આઉટસોર્સિંગના કર્મચારીઓ જે યુવાનો છે એમનું શોષણ થઈ રહ્યું છે, એમને પૂરતો પગાર નથી મળતો, પૂરતા સારામાંના સેફટીના સાધનો નથી મળતા, એમને પગાર સ્લીપ નથી મળતી અને એમને 22-23 હજાર પગારના બદલે 12 થી 13 હજાર પગાર મળે છે। પોતાની માંગણીઓની સાથે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। જો અમારી વાત ઉપર સુધી પહોંચાડીને પણ મેનેજમેન્ટની ટીમ યુવાનો સાથે અમારી સાથે નહીં મળશે તો આવનારા દિવસમાં ડીજીવીસીએલની કચેરી જે વલસાડ ખાતે છે ત્યાં અમે હલ્લાબોલ કરીશું। ત્યાં પણ જો અમને પરિણામ ન મળે તો અમે સુરતની કચેરી પર હલ્લાબોલ કરીશું અને ત્યાં પણ પરિણામ ન મળે તો અમે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના ઘરનો ઘેરાવો કરીશું।